મનને શાંતિ પમાડે એ મંદિર અને ચિત્તને શુદ્ધ કરે એ શિવાલય. નમસ્કાર મિત્રો, ટૂર ટ્રેકર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એવા જ એક સુંદર શિવાલયની મુલાકાતે જઈ રહ્યા છીએ. તો મિત્રો, આપ પણ સાથે મળીને આ શિવાલયમાં ભગવાન ભોળાનાથના દર્શન. હર હર મહાદેવ. હર હર મહાદેવ. શ્રી રામેશ્વર મહાદેવ પરિસર ગુંચડી, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. તો એક નાનકડું એવું ગામ ગુંચડી, જ્યાં લગભગ 200 કે 250 ઘરની વસ્તી હશે. અને એ ગામમાં એકદમ અદ્ભુત અને અદ્યતન મંદિર, જે સાંસ્કૃતિક અને કંઈક જીવનશૈલીને બદલી નાખે એવી એ પદ્ધતિથી આ મંદિરનું નિર્માણ કરેલું છે. પહેલાં અહીં નાનું મંદિર હતું અને એનું રિનોવેશન કરી અને નવનિર્માણ મંદિર બનાવેલું છે. આ લાભ પાંચમ આવશે ત્યારે એને 1 વર્ષ પૂર્ણ થશે. અહીં જે બિરાજમાન છે રામેશ્વર દાદા, એ શિવલિંગ એ 300 વર્ષથી પણ વધારે જૂનું એ શિવલિંગ છે અને એની એ જ જગ્યાએ સ્થાપિત છે. એને બિલકુલ પણ ખસેડ્યું નથી. આ મંદિરની અન્ય વિશેષતા જોઈએ તો આ મંદિર જે દક્ષિણ ભારતની જે શૈલીના મંદિરો હોય એ પ્રમાણે આ 4 પ્રવેશ દ્વારવાળું મંદિર છે. 4 પ્રવેશ દ્વાર એટલે આપણા 4 વેદો, એ પ્રમાણે એ પ્રવેશ દ્વારના નામકરણ પણ આ લાભ પાંચમે રાખેલું છે. એ 4 વેદો પ્રમાણે એનું નામ છે. શિવલિંગથી ધજા સુધીનું અંતર જે આપણે 51 શક્તિપીઠ હોય એ શક્તિપીઠ પ્રમાણે 51 ફૂટનું અંતર રાખેલું છે. અંદર ગર્ભગૃહમાં જે અંતર છે લંબાઈ, તો એ 16 ફૂટ 16 સંસ્કાર પ્રમાણે એનું અંતર રાખેલું છે. એ જ પ્રમાણે અહીં 250 કિલોનો ઈચ્છાપૂર્તિ ઘંટ છે. કોઈ પણ શ્રદ્ધાળુ ભાઈ ભક્ત અહીં પધારે છે, એની મનોકામના રામેશ્વર દાદા એ પરિપૂર્ણ કરે છે. એ ઈચ્છાપૂર્તિ ઘંટ એનું નામ રાખેલું છે. એની સાથે સાથે શિવાલયની એક્ઝેક્ટ સામે, શિવલિંગની એક્ઝેક્ટ સામે નક્ષત્ર વન બનાવેલું છે. જે આપણે 27 નક્ષત્રો હોય એ નક્ષત્રોના જે ઝાડ હોય, તો એ ઝાડ એ વિધિ વિધાન પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિથી એ ઝાડ પણ અહીં વાવેલા છે. તો કોઈ પણ વ્યક્તિને, કોઈ શ્રદ્ધાળુને કોઈ ગ્રહો નડતા હોય, કોઈ જીવનમાં તકલીફ હોય, તો એ ઝાડની નીચે બેસીને એની માળા કરી શકે છે, એના પ્રદક્ષિણા કરી શકે છે. એની સાથે સાથે બિલીવન, જે આખા ગુજરાતમાં લગભગ ક્યાંક જ જોવા મળતું હશે, તો એ બિલીવન 1151 બિલીના ઝાડ એ પણ અહીં વાવેલા છે. 108 પ્રકારની દુર્લભ ઔષધિ પણ અહીં આગળ તમને જોવા મળશે, જે આપણે કદાચ સાંભળી હોય પણ જોઈ ના હોય. તો એ 108 પ્રકારની ઔષધિ પણ અહીં છે. એની સાથે સાથે અમારે અહીં શુદ્ધ અને સાત્વિક ભોજનશાળા, ભોજન પણ પીરસવામાં આવે છે બંને ટાઈમ. તો એ ભોજનશાળા પણ અહીં છે. જે પણ શ્રદ્ધાળુ આવતા હોય એ અગાઉથી નોંધણી કરાવી શકે અને પછી એ ભોજન પ્રસાદનો પણ લાભ લઈ શકે. સાથે સાથે બિરાજમાન અમારે જોગમાયા માતાજી પણ આ પરિસરમાં છે, જે પણ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. હજુ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ જ છે, કામ ચાલુ જ છે. આગળ પણ અમારે ફિઝિયોથેરાપી સેન્ટર, એ જ રીતે પ્રસાદ ઘર, ઓફિસ, પછી નક્ષત્ર વનમાં એની મધ્યે વિષ્ણુ ભગવાનની પ્રતિમા મૂકવામાં આવશે. ઔષધિ વનમાં ધન્વંતરી ભગવાનની પ્રતિમા મૂકવામાં આવશે. એ રીતે આગળ જતાં તમે આવનારા વર્ષોમાં મંદિરને કંઈક વિશેષ આખા ગુજરાતમાં નહીં હોય એવું મંદિર તમે અહીં આવશો એટલે તમને અનુભૂતિ થશે. હર હર મહાદેવ.